વાત કરીએ તો ઈડરના ઝીંઝવા ગામમાં આવેલા મંદિરના મહંતની હત્યાના 7 માસ બાદ હત્યારાઓ ઝડપાયા। ચોરીના ઈરાદે આવેલા આરોપીઓએ મહંતની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। ઈડર તાલુકાના ઝીંઝવા ગામમાં આવેલા મહાકાળી મંદિરમાં 7 મહિના અગાઉ ચોરી કરવા આવેલ 5 શખ્સોએ મંદિરના મહંતની હત્યા કરી દીધી હતી। જે અંગેની ફરિયાદ જે તે સમયે ઈડર પોલીસ મથકમાં નોંધાઈ હતી। જોકે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। બાદમાં 7 મહિના જેટલા સમય બાદ હત્યા કરનાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ગત 28 ઓક્ટોબર 2025 મધ્યરાત્રિએ મંદિરમાં 5 શખ્સો મંદિરમાં ચોરી કરવા માટે આવ્યા હતા। એ દરમિયાન મંદિરના મહંત પૂર્ણેશ્વર મહારાજ જાગી ગયા હતા। ત્યારબાદ ચોરીનો ભાંડો ફૂટે નહીં તે આશયથી મહંત પર છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં મહંતનું મોત નીપજ્યું હતું। ઓક્ટોબર માસમાં 2025માં ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારના ઝીંઝવા ગામમાં આવેલ મહાકાળી મંદિરમાં એક હત્યાનો બનાવ બનેલો હતો। જે અનુસંધાને ઈડર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ગુનો અનડિટેક્ટ હોય એની ગંભીરતા સમજીને તાત્કાલિક પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાનાઓએ આ ગુનાને શોધવા માટે એક એસઆઈટીની રચના કરેલી હતી, જેમાં એલસીબી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી હતી અને ગુનો ડિટેક્ટ કરવા માટે આ ટીમો સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હતી। એ દરમિયાન અમને એક બાતમી હકીકત મળેલી હતી, જેમાં જે આરોપી છે હિમેશ ઉર્ફે માર્ટિન, એ જે ભિલોડા પોલીસ સ્ટેશનમાં એક ડેડ બોડી મળી આવેલી હતી રાહુલ વાઘેલાની, જે વાસડોલનો વતની છે, એના મર્ડરમાં તેમજ આ ગુનામાં પણ આરોપી હોય તેવી માહિતી મળેલી હતી। જે અનુસંધાને તાત્કાલિક ટીમો રવાના કરીને શાપર વેરાવળ ખાતે આ જે આરોપી છે એ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હોય એક કંપનીમાં, ત્યાંથી તેને લઈ આવવામાં આવેલ અને એની પૂછપરછ કરવામાં આવેલ। જેમાં પૂછપરછ દરમિયાન એવું રીતે હકીકત ખુલેલી હતી કે રોહિત જુજારજી વણજારા, અંકુર કાંતિ પાંડવ, રવિ ઉર્ફે જાની ભરત વાઘેલા, જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજી અસોડા અને આ જે આરોપી છે માર્ટિન, પાંચે ભેગા મળીને જે ઝીંઝવા ખાતે મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે ત્યાં ચોરીનો પ્લાન બનાવેલો હતો અને 27 તારીખે રાત્રે 11:30 થી 12 વાગ્યાના અરસામાં આ લોકો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશેલા હતા। ત્યાં જે ઓસરીના ભાગમાં મહંત શ્રી સૂઈ રહ્યા હતા, ત્યાં દરવાજો ખોલીને એ લોકો એન્ટર થાય છે। વરસાદ અને પવન વધારે હોવાના કારણે દરવાજો જોરથી અથડાય છે, જેના અવાજના કારણે મહંત પૂર્ણાનંદ ઉઠી જાય છે અને આ માર્ટિન ઉર્ફે હિમેશ એ અને અંકુર એ બંને પોતાના હાથમાં રહેલ છરી વડે મહારાજને વિવિધ ભાગો પર શરીર પર ઈજાઓ કરીને તેમનું મૃત્યુ નિપજાવેલ અને આ પાંચે જણા ઘટના સ્થળથી ખેતરના રસ્તે ભાગી ગયેલ હતા। જે અનુસંધાને આ પાંચે જણાને એરેસ્ટ કરવામાં આવેલ છે। હાલ ગુનાની તપાસ પીઆઈ ચૌધરી નાઓ ચલાવી રહેલ છે। ગુનાની તપાસ દરમિયાન જે વેપન છે એ રિકવર કરવા માટે અને આ ગુનાનું કાવતરું કેવી રીતે ઘડ્યું એ માટે થઈને નામદાર કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરવામાં આવેલ અને રિમાન્ડની માંગણી કરવામાં આવેલ। નામદાર કોર્ટ દ્વારા આ પાંચેય આરોપીના દિન 5ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। હાલ આગળની તપાસ ચાલુમાં છે। સાબરકાંઠાના વિજયનગરના ગાડી ગામે આધેડ પુરુષ